મિત્રો, આજે લીલી ડુંગળી ખાવાના ફાયદા વિશે જાણીએ। લીલી ડુંગળી એ ઘણા પોષક તત્વો અને ઔષધીય ગુણોથી ભરેલ શાકભાજી છે, જે સલાડ, જ્યુસ, કોઈપણ શાકમાં મિક્સ કરીને ખાવામાં ઉપયોગ કરી શકાય છે, જે મુઠિયા અને થેપલામાં પણ વાપરી શકાય છે। લીલી ડુંગળી ખાવાથી બીટા કેરોટીન એટલે કે વિટામિન એ મળે છે, જે આંખોની તંદુરસ્તી વધારે છે। લીલી ડુંગળીમાં B9 એટલે કે ફોલેટ પણ મળે છે। તેમાં વિટામિન કે અને કેલ્શિયમ પણ મળે છે, જે આપણા હાડકાં મજબૂત બનાવે છે। લીલી ડુંગળીમાં આયર્ન મળે છે એટલે કે લોહ તત્વ, જે હિમોગ્લોબિન સુધારે છે, લોહીની કમી દૂર કરે છે। તેમાં ફાઇબર પણ મળે છે, જે પાચન તંત્ર સુધારે છે, કબજિયાત મટાડવામાં મદદ કરે છે, આંતરડાનું કાર્ય સુધારે છે। લીલી ડુંગળીમાં એન્ટી ઇન્ફ્લેમેટરીનો ગુણ હોવાથી સોજો કે ચેપ ઘટાડે છે। ડાયાબિટીસના દર્દીઓ પણ સુગર લેવલ સ્થિર રાખવામાં મદદ કરે છે। વિટામિન સી પણ મળે છે, જેથી ઇમ્યુનિટી પાવર વધે છે। એન્ટીઓક્સિડન્ટ પણ મળે છે, જેથી કિડનીની સફાઈ તેમજ શરીરનો નકામો ઝેરી કચરો દૂર કરવામાં પણ મદદ કરે છે। વધુ લીલી ડુંગળી ખાવાથી એસિડિટી થઈ શકે છે, મર્યાદિત ઉપયોગ કરવો। બ્લડ થિનરની દવા લેતા દર્દીઓ તેમજ થાઇરોઇડના દર્દીઓએ ડૉક્ટરની સલાહ મુજબ લીલી ડુંગળીનો ઉપયોગ કરવો। તો મિત્રો, આ હતા લીલી ડુંગળી ખાવાના ફાયદા। અસ્તુ।